હું માધુરી પટેલ સંસ્કાર કન્યા વિદ્યાલયથી તમારું સર્વને નમસ્કાર કરું છું। આજે હું ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની બ્લુ પ્રિન્ટ તમને સમજાવીશ। આપણે જ્યારે પણ અભ્યાસ કરીએ તો પહેલેથી જો બ્લુ પ્રિન્ટને ધ્યાનમાં રાખીને જો અભ્યાસ કરશું તો આપણે પૂરેપૂરા ગુણ તેના મેળવી શકશું। તો આપણે વિષય આપણો તત્વજ્ઞાન અને જેનો કોડ છે 136 અને એની બ્લુ પ્રિન્ટ મેં બોર્ડ પર લખી જ છે અને હું તમને તે સમજાવીશ। જેમાં આ બાજુ પ્રકરણના નામ લખ્યા છે અને તે પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે તે પ્રમાણે ગુણ લખ્યા છે। જેમ કે પહેલું પ્રકરણ છે તો એમાંથી 14 માર્ક્સનું પૂછાશે, બીજા પ્રકરણમાંથી 10 માર્ક્સનું, ત્રીજા પ્રકરણમાંથી 12, ચોથામાંથી 10, પાંચમામાંથી 12 માર્ક્સનું, છઠ્ઠામાંથી 12 માર્ક્સનું, સાતમામાંથી 6 માર્ક્સનું, આઠમામાંથી 7 માર્ક્સનું, નવમામાંથી 10 માર્ક્સનું અને 10મામાંથી 7 માર્ક્સનું, એમ ટોટલ આપણે 100 માર્ક્સનું પ્રશ્નપત્ર બોર્ડમાં પૂછાય છે। હવે મિત્રો, પહેલા પ્રકરણમાં વિભાગ એ માંથી એક પ્રશ્ન આપણને પૂછાશે, વિભાગ બી માં એક પ્રશ્ન, વિભાગ સી 2 માર્ક્સનો હોય છે એટલે મેં અહીંયા 4 માર્ક્સ દર્શાવ્યા છે। એનો મતલબ એમ કે પહેલા પ્રકરણમાં વિભાગ સી માં 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે, વિભાગ ડી માં 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે અને વિભાગ ઈ માં 5 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે। તે રીતે ટોટલ ગુણ 14 માર્ક્સનું લેસન 1 માંથી પૂછાશે। હવે પ્રકરણ 2 નું આપણે જોઈએ તો પ્રકરણ 2 માં વિભાગ એ માંથી 1 માર્ક્સનો, વિભાગ બી 1 માર્ક્સનો, વિભાગ સી માંથી આમાં કોઈ પણ પ્રશ્ન પૂછાતો નથી, એટલે વિભાગ સી નો પ્રશ્ન લેસન 2 માંથી પ્રકરણ 2 માંથી પૂછાશે નહીં। ડી માંથી 3 માર્ક્સનો પૂછાશે અને વિભાગ ઈ માંથી 1 માર્ક્સનો પૂછાશે। તેમ ટોટલ પ્રકરણ 2 માં 10 માર્ક્સનું આપણને પૂછાય છે। તે જ રીતે પ્રકરણ 3 માંથી વિભાગ 1 માંથી 1, વિભાગ બી માંથી 2, વિભાગ બી માંથી 1, વિભાગ સી માંથી 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાશે, વિભાગ ડી માં 3 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાશે અને વિભાગ ઈ માં આપણને આ પ્રકરણમાંથી એક પણ પ્રશ્ન પૂછાશે નહીં અને ટોટલ ગુણ એના છે 12, એટલે કે પ્રકરણ 3 માં 12 માર્ક્સનું આપણને પૂછાશે। પ્રકરણ 4 માં વિભાગ એ માંથી 1 માર્ક્સનું, વિભાગ બી માંથી 1 માર્ક્સનું, વિભાગ સી માંથી 1 માર્ક્સનું એક પ્રશ્ન 2 માર્ક્સનો, વિભાગ ડી માંથી 2 પ્રશ્ન પૂછાશે 3 માર્ક્સના, એમ 6 માર્ક્સનો, એમ ટોટલ 10 માર્ક્સનું આપણને વિભાગ લેસન 4 માંથી પૂછાશે। ત્યારબાદ લેસન 5 એમાંથી વિભાગ 1 માંથી 1 પ્રશ્ન, વિભાગ બી માંથી 1 પ્રશ્ન, વિભાગ સી માંથી 1 પ્રશ્ન, વિભાગ ડી માંથી 1 પ્રશ્ન અને વિભાગ ઈ માંથી 1 પ્રશ્ન, ટોટલ 12 માર્ક્સનું આપણને આ પ્રકરણમાંથી પૂછાશે। તે જ રીતે આપણે પ્રકરણ 6 માં જોઈએ તો તેમાં પણ પ્રકરણ 5 ની જેમ બધા જ વિભાગમાંથી એક પ્રશ્ન, એટલે કે વિભાગ 1 માંથી 1, બી માંથી 1, સી માંથી 1, ડી માંથી 1 અને ઈ માંથી 1, ટોટલ ગુણ 12 માર્ક્સનું તેમાંથી પૂછાશે। તે જ રીતે પ્રકરણ 7 માં વિભાગ 1 માંથી 1 પ્રશ્ન પૂછાશે, વિભાગ બી માંથી 1 પ્રશ્ન પૂછાશે, વિભાગ સી માંથી 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાશે અને આ પ્રકરણમાં વિભાગ ડી અને વિભાગ ઈ માંથી એક પણ પ્રશ્ન પૂછાશે નહીં, એટલે ટોટલ ગુણ 6 માર્ક્સનું આ પ્રકરણમાંથી પૂછાશે। હવે પ્રકરણ 8 માં વિભાગ એ માંથી 1 પ્રશ્ન, વિભાગ બી માંથી 1 પ્રશ્ન, વિભાગ સી માંથી 1 પ્રશ્ન, વિભાગ ડી માંથી 1 પ્રશ્ન અને વિભાગ ઈ માંથી એક પણ પ્રશ્ન પૂછાતો નથી, એમ ટોટલ ગુણ 7 માર્ક્સનું આ પ્રકરણમાંથી પૂછાશે। પ્રકરણ 9 માં વિભાગ એ માંથી 1 પ્રશ્ન, વિભાગ બી માંથી 1 પ્રશ્ન, વિભાગ સી માંથી આ પ્રકરણમાં એક પણ પ્રશ્ન પૂછાતો નથી, વિભાગ ડી માંથી 1 પ્રશ્ન પૂછાશે અને વિભાગ ઈ માંથી 1 પ્રશ્ન પૂછાશે, તેમ કરીને કુલ 10 માર્ક્સનું આ પ્રકરણમાંથી પૂછાશે। હવે પ્રકરણ 10, હવે આ પ્રકરણમાંથી વિભાગ એ માંથી 1 પ્રશ્ન, વિભાગ બી માંથી 1 પ્રશ્ન, વિભાગ સી માંથી 1 પ્રશ્ન,
વિભાગ ડીમાંથી એક પ્રશ્ન અને વિભાગ ઈમાંથી એક પણ પ્રશ્ન પૂછાશે નહીં. એમ ટોટલ ગુણ 7 માર્ક્સનું આ પ્રકરણમાંથી પૂછાશે. અહીંયા આપણે નીચે ટોટલ ગુણ આપ્યા છે વિભાગ વાઇઝ. એમાંથી 10 માર્ક્સનું વિભાગ એમાં 10 માર્ક્સનું પૂછાય છે, વિભાગ બીમાં 10 માર્ક્સનું પૂછાય છે, વિભાગ સીમાં 22 માર્ક્સનું પૂછાય છે, વિભાગ ડીમાં 33 માર્ક્સનું અને વિભાગ ઈમાં 25 માર્ક્સનું તમને પૂછાય છે. એમ ટોટલ ગુણ આપણાને 100 માર્ક્સનું પ્રશ્નપત્ર આપણાને આવે છે. વિદ્યાર્થીઓ, હવે મેં તમને માર્ક્સની જાણકારી તો આપી, પણ હવે આપણા જે પ્રશ્નોના પ્રકારો છે તે પ્રકારો કેવા પ્રકારના છે અને તેના માટેના સૂચનો શું છે હું તમને તેની માહિતી આપીશ. આપણે જે વિભાગ છે વિભાગ એ, તેમાં પ્રશ્ન 1 થી 10 પૂછાશે, જેમાં બહુવિકલ્પી પ્રશ્ન આવશે, જેમાં ABCD 4 ઓપ્શન આપ્યા હશે અને એમાં સાચો જે વિકલ્પ હશે તે સાચો વિકલ્પ તમારે લખવાનો રહેશે. અહીં ખાસ ધ્યાન રાખવું કે બોર્ડની પરીક્ષામાં ક્યારે પણ A, B કે C, D આ 4માંથી જે જવાબ આપતો હોય, જેમ કે A જવાબ આવતો હોય તો ખાલી A લખીને છોડી દેવું નહીં. A સાથે એનો જે જવાબ છે તે જવાબ અવશ્ય લખવો. આમાં વિભાગ એમાં ખાલી ને ખાલી તમારે ઓપ્શન જ લખવો, આખો પ્રશ્ન લખવાની ત્યાં જરૂર નથી. અને વિભાગ એ માટે અહીંયા મેં સમય પણ દર્શાવ્યો છે. વિભાગ એ માટે તમે વધારેમાં વધારે 10 મિનિટ આપી શકો, એનાથી વધારે આપશો નહીં. જો એનાથી વધારે ટાઈમ આપવા જશો તો આગળનું પ્રશ્નપત્ર તમારું પૂર્ણ થશે નહીં. વિભાગ બીમાં પ્રશ્ન નંબર 11 થી 20 સુધીનો જે છે તે વિભાગ બીનો છે. અતિ ટૂંક જવાબી પ્રશ્ન, એમાં માત્ર એક જ વાક્યમાં જવાબ લખવો. અને આમાં ઘણીવાર એવું થતું હોય છે, અમે જ્યારે પેપર જોવા જતા હોઈએ છીએ ત્યારે ખાલી શબ્દ લખીને બાળકો છોડી દેતા હોય છે. તે આવી ભૂલ ક્યારેય કરવી નહીં. આખું ને આખું એમાં વાક્ય લખવું આવશ્યક છે. તેના માટે તમે 20 મિનિટ ફાળવી શકો છો. પછી છે વિભાગ સી, જેમાં પ્રશ્ન ક્રમાંક 21 થી 31 હોય છે. ટૂંક જવાબી પ્રશ્ન, વધુમાં વધુ તમે આમાં 30 થી 40 શબ્દો જેટલું લખી શકો છો. એનાથી વધારે જો લખવા જશો, એનાથી વધારે તમને નોલેજ પણ હોય અને તમે લખવા જશો તો પણ તમારે આનો જે માર્ક્સ છે 2 માર્ક્સનો પ્રશ્ન તો 2 જ માર્ક્સ મળવાના છે, એનાથી વધારે મળશે નહીં. એટલે એમાં જરૂરિયાત પ્રમાણનું જ લખો અને એમાં 30 થી 40 શબ્દોથી વધારે લખો નહીં, જેના કારણે તમારો સમય બચી રહે. એના માટે આખા વિભાગ સી માટે તમે 30 મિનિટનો સમય ફાળવી શકો છો. હવે વિભાગ ડીમાં પ્રશ્ન ક્રમાંક 32 થી 42 આવશે. ટૂંક નોંધ પ્રકારના પ્રશ્નો આમાં આવે છે, જે 3 માર્ક્સનો એક પ્રશ્ન હોય છે. હવે આ જ્યારે લખો છો તો એમાં વધુમાં વધુ 100 શબ્દ કે 1 પેજ જેટલું તમે લખો. લખાણની વધારે આવશ્યકતા હોય તો પણ 1 પેજ સુધીમાં જ લખો, એનાથી વધારે લખશો નહીં, તમારો સમય ત્યાં બગડશે. અને આ વિભાગ ડી તમે 45 મિનિટમાં પૂર્ણ કરો, જેથી કરીને તમારું પેપર આખું સારી રીતે પૂર્ણ થઈ શકે. પછી છે વિભાગ ઈ, જેનો પ્રશ્ન ક્રમાંક છે 43 થી 47. એમાં નિબંધલક્ષી પ્રશ્નો આવશે, જેમાં તમે 150 થી 2 પેજ સુધીનું લખાણ લખી શકો છો, જેના માટે તમને 75 મિનિટ જેટલો સમય મળશે અને આ 75 મિનિટમાં તમે 2 પેજ આરામથી સારી રીતે પૂર્ણ કરી શકો છો. મિત્રો, હું અહીંયા એટલું કહીશ કે તમે આમાં થોડી હજી સ્પીડ કરશો તો તમારી 10 મિનિટ પાછળ બચે. એવી રીતે જો તમે સ્પીડ કરીને લખાણ લખશો તો 10 મિનિટમાં તમે પાછું રીચેક કરી શકશો તમારું પેપર, તમારા આન્સર પાછા તમે ચેક કરી શકો છો, એવો સમય તમને મળી શકે છે. હવે આના માટેની ખાસ સૂચના, તેમાં એક પહેલી સૂચના છે કે પ્રશ્નનો ક્રમાંક બદલવો નહીં. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે સી વિભાગનો પ્રશ્ન કોઈ બીજા જ વિભાગમાં લખ્યો હોય છે, યા તો પ્રશ્નનો ક્રમાંક બદલી નાખ્યો છે. આમાં તમારા માર્ક્સ ઓછા આવવાની સંભાવના ઘણી રહે છે. ઘણીવાર એવું થાય છે કે ચેક નથી થતું, યા તો કોઈ બીજા વિભાગમાં હોય છે તો એ ચેક થવામાં પ્રોબ્લેમ થાય છે, કેમ કે બોર્ડમાં બધા વિભાગ અલગ અલગ શિક્ષકો ચેક કરતા હોય છે. બીજી સૂચના છે, નવો વિભાગ નવા પેજથી જ ચાલુ કરવો. એ વિભાગ પૂરો થાય, એ વિભાગની નીચે જગ્યા પણ હોય તો પણ ત્યાંથી બી વિભાગ શરૂઆત કરવી નહીં. બી વિભાગનું જ્યારે તમે વિભાગ શરૂઆત કરો છો તો બીજા પેજથી જ શરૂઆત કરવી. ત્રીજી સૂચના છે, પ્રશ્નપત્રમાં તમને ઘણી સૂચનાઓ આપી હશે વિભાગ વાઇઝ, તો તે સૂચનાઓ તમારે ઉતારવાની જરૂર છે નહીં. તમે વિભાગ એ કરીને એના ઓપ્શન લખી શકો, વિભાગ બી કરીને ડાયરેક્ટ જવાબ લખી શકો, વિભાગ સી લખીને એના જવાબ લખી શકો છો. સૂચનાઓ ઉતારવાની જરૂર છે નહીં.
અને ચોથી સૂચના અને ખૂબ જ મહત્ત્વની સૂચના, પેપરમાં તમે જ્યારે એક્ઝામ આપવા ગયા હોવ છો ત્યારે જવાબ ઉત્તરવહીમાં તમારે કોઈ પણ પ્રકારની નિશાની કરવી નહીં, તે ગેરરીતિ ગણાય છે. એટલે કોઈ પણ ભગવાનના નામ લખવા નહીં કે કોઈ પણ પ્રકારના ચિત્ર દોરવા નહીં કે કોઈ પણ નિશાની કરવી નહીં. અને જ્યારે પણ તમે બોર્ડનું પેપર આપો છો તો ખાલી ને ખાલી બ્લુ પેનનો જ ઉપયોગ કરવો, બીજી કોઈ પેનનો ઉપયોગ કરવો નહીં. મિત્રો, હું આશા રાખું છું કે મેં સમજાયેલી બ્લુ પ્રિન્ટ તમને કામ આવે અને તમે સારા ગુણ પ્રાપ્ત કરો. થોડી